રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ પણ એમને માનવા જોઈએ. અને આ જે કિસ્સાની વાત છે એની અંદર હું નથી માનતો કે એની કોઈ શું કહેવાય કે સિક્યુરિટી ગાર્ડ તરફથી કોઈ બિહેવિયરનો ઇસ્યુ છે. એને માત્ર ને માત્ર એટલું કહેલું કે અહીંયા પાર્કિંગની આ જગ્યા નથી, અહીંયા પાર્કિંગ ન કરશો. તો હું માનું છું કે દરેક વ્યક્તિ જ્યારે આપણે પોતે કેર લેવા માટે આવ્યા છે, આપણે જ્યારે આપણા દર્દી કે આપણા સ્વજનને તકલીફમાં લઈને આવ્યા છીએ, ત્યારે આવી બધી બાબતોમાં ટાઈમ વેસ્ટ કરવો અથવા એની અંદર આવા પ્રોબ્લેમ ક્રિએટ કરવા, ઇનફેક્ટ એના કરતાં આપણે જો અંદર એના દર્દી માટે વધારે ધ્યાન રાખશું તો એને સારી સારવાર આપી શકશું. બીજું, આટલી મોટી ઇન્સ્ટિટ્યુશન છે, 24/7 રનિંગ હોય ત્યારે ઘણા બધા ફૂટફોલ, ઘણા બધા લોકો અવર જવર કરતા હોય. પ્રાઇમરી જે હોસ્પિટલનું જે મેઇન આશય છે એ દર્દી અને એના દર્દીને સારવાર આપવાનો છે, સમયસર સારવાર આપવાનો છે. અને આવી બધી બાબતોની અંદર આપણે ગૂંચવાઈ અને એ કેરમાં ડિલે ના થઈએ એનું ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. આપણા આટલા મીડિયાના માધ્યમથી દરેક લોકોને એટલું કહીશ કે જ્યાં પણ જાઓ, કોઈ પણ હોસ્પિટલમાં, એના જે રૂલ્સ હોય, જે વ્યક્તિ ન જઈ શકે અથવા જે વસ્તુ જે ન કરી શકે એ તમને યોગ્ય નથી લાગતું, મને કમ્પ્લેન કરો. પરંતુ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કર્યા છે એને ફોલો કરવું જોઈએ, જેથી કરીને અમે અમારા સિસ્ટમ પ્રમાણે પણ કામ કરી શકીએ. અમારું પ્રાઇમરી ગોલ પેશન્ટ કેર છે, નહીં કે સગાને દરેક વસ્તુઓ કહેવી કે અહીંયા પાર્કિંગ નહીં કરો, કે અહીંયા ગંદકી નહીં કરો, કે અહીંયા થૂકશો નહીં, કે અહીંયા આવું ન કરો. આ બધું જ વસ્તુઓ એક આપણે પોતાની સિવિક સેન્સથી બિહેવ કરવું જોઈએ. અને